મેં તો ચલી ઘૂમને હા 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 એવું કંઈ જ નથી. હાય ગાઈઝ, કેમ છો? બેગને રસ્તામાં એક જગ્યાએ પહોંચાડવાનો હતો, પછી હું પહોંચી ગઈ ઓફિસે. આવીને પંચ કરી ગણપતિ બાપાના દર્શન કર્યા અને આજ તો મને સેવાનો પણ મોકો મળી ગયો હતો. મેડમ જોડે વાતો કરતા કરતા થોડું કામ કરી રહી હતી, ત્યાં સમય થઈ ગયો ચાયનો. કાંટો ચડાવવા પહોંચી ગયા ત્યાં યાદ આવ્યું એક કઝિનનો બર્થડે છે, તો ફોટોસ ગોતી રહી હતી. ઘરે જમવા આવી તો મમ્મીએ મસ્ત મજાનું ગરમા ગરમ જમવાનું બનાવ્યું હતું, એટલે જમીને ફરી પાછા નીકળ્યા ઓફિસે. યાદ આવ્યું રસ્તામાં થોડા પડીકા પણ ઝાલી લઈએ, અને હું ફ્રેન્કી મસાલાની બોટલની અંદર વરિયાળી ભરીને રાખું છું, એટલે મુકવાસ. અને હા, મારી એક ઓફિસવાળી ફ્રેન્ડે મને મસ્ત મજાનું મોજું મોલું આપી દીધું હતું. શું કહેવાય, આઈડિયો નથી, મને પણ સારું હતું, ટેસ્ટમાં મજા આવી. કામ કરીને પછી ઘરે નીકળ્યા તો રસ્તામાં પેટ્રોલ ભરાવી લીધું, અને પછી ઘરે આવીને હું દહીં અને સાથે વેફર પણ ખાઉં છું. મારા ખાવાના થોડા અલગ જ નખરા હોય છે. પછી સ્ટોરેજના ઇશ્યુના લીધે એક ફ્રેન્ડના પાસે પહોંચી ગઈ મારું સ્ટોરેજ ખાલી કરાવવા માટે. મમ્મીએ મસ્ત મજાના આલુ પરોઠા બનાવ્યા હતા, અને સાઈડમાં અમારા બની રહ્યા હતા ગાજર એટલે કે સક્કરિયા. અને સક્કરિયાની અંદર તમે મસ્ત મજાનું આમ મીઠું, મરચું, ધાણા જીરું છાંટી દો અને એના ઉપર લીંબુ નાખીને ખાઓ ને તો ખાવાની ખરેખર બહુ જ મજા આવશે. ચોક્કસ ટ્રાય કરજો. મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.